અમદાવાદ સારોલી પોલીસ સ્ટેશનની ટીમે કાપડના વેપારીઓ દ્વારા છેતરપિંડીના ગુનામાં એક મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. વેપારીઓએ સદર ફરિયાદે ₹6,10,962ની મત્તાની રકમ ચૂકવી નહીં હોવાથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ વર્કઆઉટ દ્વારા તપાસ કરતા આરોપી જગદીપભાઈ ઉર્ફે વિજયભાઈ જગદીશભાઈ સોની પ્રોપ્રાઇટર એસબીપી ટેક્સટાઇલ્સ અમદાવાદને પકડવામાં સફળતા મેળવી છે. આરોપી નિકોલ વિસ્તારમાં રહેતો હતો અને શહેરના કાંકરિયા રોડ પરની દુકાનો સાથે સંકળાયેલો હતો. જયદીપભાઈ સોનીને કાયદેસરની કાર્યવાહી માટે ધરપકડ કરી નિકોલ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યું છે. હાલ એક અન્ય આરોપી અમિતભાઈ ટોલરામભાઈ ગુરનાની કાંકરિયા રોડ સફલ 2 માર્કેટ અમદાવાદ પર હજુ સુધી પકડવામાં બાકી છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત. ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ 26/3/2026 ગુરુવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે. સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ, સમરથસિંહ સોઢા અલખના આરાધક, બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજનીક. આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. શુભ સ્થળ રામદેવપીર મંદિર, ગામ રામગઢ લફરા, મુન્દ્રા, કચ્છ. સમય રાત્રે 10 કલાકે. પ્રેરણા મૂર્તિ સ્વર્ગસ્થ પ્રતાપસિંહ એલ જાડેજા રામગઢ લફરાવાળા, સ્વર્ગસ્થ મણિલાલ આર સોની વડાલાવાળા.